નદીઓની ભેખડમાં ડરજે, ઓરોને આઘેરો કરજે, ગરદના થતા બધાય મીડા પીવા. કોણ કોણ પીવા મીડા? કે વાડામાં વાછરડું કાપે, કુબામાં ભાલુડા કાપે, મધરાતે પંખીડા કાપે, ઝાડ ધણા પાંદડા કાપે, સરી તાલા જળપણ કાપે, પહાડોના પથ્થર કાપે, સુતા જાગતા બધાય મીડા પીવા. ક્યાં સૂરજ મહારાજ આથમી ગયો, હાવજની ખાલી આંખ મટી દેખાવા. અને મેં ઘણી ભાઈનું વર્ણન આગળ હાલ્યું. કેવી એની આંખ ઝબુકે, કેવી એની આંખ ઝબુકે, વાતો માથી બીજ ઝબુકે, જોટે ઉગી બીજ ઝબુકે, હીરાનો શૃંગાર ઝબુકે, ટમટમતી બેજો ઝબુકે, હામે ઊભું મોજ ઝબુકે, બળક દર્દી રાજ ઉઠે, પરસી લે તો ચારણ ઉઠે, અને ખડક ખેત તો આઈ ઉઠે, પરસી ભાલે કાઠી ઉઠે, ઘર માથી માટી ઉઠે, ગોબો હાથ બારી, સોટો લઈ ઘરનારી ઉઠે, ખોખારો ખાનારા ઉઠે, માનું દૂધ પીનારા ઉઠે, જાણે આપ મીનારા ઉઠે. હાથ પડી કે ઉભો રેજે, ગીરના કુત્તા ઉભો રેજે, જો લૂંટારા ઉભો રેજે, પેટ ભરાતું ઉભો રેજે, ગાગો જાલા ઉભો રેજે, ઉભો રેજે. પણ 25 જણા હજી હાવજને આંબે નો આંબે. ત્યાં ટોળામાંથી દીકરી ખંભે ડાંગ અને છલાંગ મારતી મારતી આગળ નીકળી ગઈ. ત્યાં તો મેઘાણીભાઈ નો છાતી થડાક ઉથડાક થડાક ઉથડાક, ડાકલાનું કોડ જેમ ગાજતો એમ છાતી મંડી ગાજવા. કા આ દીકરીને હમણાં હાવજ મારી નાખી. ચૈત્ર વૈશાખના તડકા પડે, રૂના ઝીંડવા બહાર નીકળી જાય એમ મેઘાણીભાઈની આંખ બહાર નીકળી ગઈ. પણ ઈ છલાંગ જોઈને મેઘાણીભાઈ લખી નાખ્યું કે 14 વર્ષની ચાર કન્યા, શેઠ સુવાળી ચાર કન્યા, બાળી ભોળી ચાર કન્યા, ચંદરિયાળી ચાર કન્યા, લાલી ગોળી ચાર કન્યા, ને સિવાસી ચાર કન્યા, બાળી ભોળી ચાર કન્યા, આગ ધરમતી ચાર કન્યા, ને સિવાસી ચાર કન્યા, ઝાડ ધરમતી ચાર કન્યા, પાછળ દોડી ચાર કન્યા, આગ ધરમતી ચાર કન્યા, ચંદરિયાળી ચાર કન્યા, અને ડાંગ ઉછાળે ચાર કન્યા, ગડગડતી દોટ કાઢી અને એક ડાંગ મારી મોઢામાંથી વાસળી મુકાઈ ગઈ. નામ ફરંગતી ખાઈને આવ્યો હાવજ. દીકરી પાછી હટી ગઈ. ફરી ડાંગ મારી બેસડતી ઈ હાવજ પાછો હટી ગયો. દીકરી પાછી હટી જાય, હાવજ પાછો હટી જાય, દીકરી પાછી હટી જાય. આ દ્રશ્ય જોઈને મેઘાણીભાઈ ના આંખના ડોળા બહાર નીકળી ગયા. કરે એ આ દીકરીને મારી, એ દીકરીને મારી. આ મેઘાણીભાઈ જે મનમાં મૂંઝાણા અને ઈ જ વખતે એક ડાંગ, બીજી, ત્રીજી, ચોથી ઢાકરો પર ડાંગ મારી. ઈ ધક ધક ધગાક ધગાક લોહીનો ફુવારો દીકરીની માથે મીડો પડવા. હાવજનું લોહી કપાળ ઉપર પડ્યું અને કપાળમાંથી જે આંખમાં લોહી આવ્યું અને આમ ડાંગને ફેરી અને ઈ હાવજનું લોહી દીકરીની આંખમાં આવ્યું ને હાવજ આંખ ઓળખી ગયો કે આ ડાંગ મારા માથે પડે તો મારો પ્રાણ નીકળી જાય. ઊંચી પૂંછડી કરીને જ્યારે ભાગ્યો ત્યાં મેઘાણીભાઈ નાચવા માંડ્યા અને પછી એને ચારે તરફ દ્રષ્ટિ કરી સિંહણને ભાળી ગયા, ઠપકો દીધો કે સિંહણ તારો ભડવીર ભાગ્યો, સિંહ તારો ભડવીર ભાગ્યો, મરદ ભીમ ચાળો ભાગ્યો, જોગી નાચ ટાળો ભાગ્યો, હાથીનો હણનારો ભાગ્યો, ડુંગરનો રંગનારો ભાગ્યો, નરથી તું નારીથી ભાગ્યો, અને હટ નાનકડી એવી છોડીથી ભાગ્યો, નાની એવી છોડીથી ભાગી ગયો. કેનેડામાં અમેરિકાથી રિટર્ન જ્યારે ઉનપ્રફુલભાઈ થયા, એટલી બધી શાંતિ હોલમાં 2500 માણસ હમાય એવો એસી હોલ અને એટલું બધું શાંત થઈ ગયું વાતાવરણ. ચારણ કન્યા રજૂ કરી હતી. એક કૌશિકભાઈ પટેલ અમદાવાદના ઉભા થઈ ગયા કે બાલકૃષ્ણભાઈ બહુ સરસ તમે રજૂઆત કરી, પણ આ હાવજ એટલે શું? અને પરસ્યો આમ કર રીસર બનિયાનને કાઢીને આમ કર નીચો એટલે ટીપા પડે એટલો પરસ્યો એસી હોલમાં. આટલું મેં મહેનત કરેલી અને ઈ એને હું હજી આમ જવાબ દઉં ઈ પહેલા પ્રફુલભાઈ મારા આમ કર આમ થાપલી મારી હળવું દે મને કે ઉતાવળા થશે, કારણ કે આવો પ્રશ્ન પૂછે એટલે એને ક્યાંક હું જવાબ દઈ દઉં નામ ને તેમને એમ અકળાઈ જાય ને. પણ તરત એને કીધું કે આ લોકોનો વાંક નથી, ગુજરાતી હોવા છતાં સિંહ ને હાવજ કે એ સૌરાષ્ટ્રમાં જ બને છે. આ ગુજરાતી હોવા છતાં ખબર નહીં કે સિંહ છે અને હાવજ કે. ત્યારે મેં ચોખવટ કરી કે ભારપૂર્વક અને વજનપૂર્વક મેઘાણીભાઈ લીધું. સિંહ ગરજે હારું જ ન લાગે. જો સિંહ ગરજે હારું લાગે, પણ આ હાવજ ગરજે એમાં જે વજન છે. હાવજ ગરજે મો પાડી માતેલો ગરજે, જાણે કોઈ જોગંદર ગરજે, નાના સંદર ગરજે. ઈ શબ્દોની જે મજા છે અને એટલા માટે છે ને કોકને લાગે વ્યાકરણ ક્યારે દોષ થતો હોય, ક્યારેક એમાં તો એક તો હું ઓછું ભણેલો, પણ
દેશી શબ્દો, તળપદી ભાષા કાઠિયાવાડની, એમાં જો સુધારો વધારો કરી મોહનભાઈ નામ હોય અને એમાં જો મોસનભાઈ કઈ તો સારું જ ન લાગે. ત્યાં મોહનભાઈ જ આવવું જોઈએ. એટલે સાહિત્યની દુઆ, છંદ, લોકગીત એમાં ચારણ કન્યા મને પોતાને આ તો ભાઈ ખાસ પ્રેમથી આગ્રહ કર્યો ભીખુભાઈ, અને બે ભીખુભાઈ નો ટેકો મળ્યો. એટલે